ભરૂચ તાલુકાના કુકરવાડા ગામની હદમાં આવેલી જમીનનો સર્વે નંબર 106 ફૂલચંદ પરમાર અને અશોક પરમારના નામ પર નોંધાયેલો છે, જ્યારે તેની બાજુની જમીનનો સર્વે નંબર 105 વસાવા પરિવારના નામે છે. આ બંનેની જમીનમાંથી પાવર ગ્રીડ કંપની દ્વારા 765 કેવી વટાવણ નવસારી ટ્રાન્સમિશન લાઇન પસાર થાય છે, જેમાં ફૂલચંદ પરમાર અને અશોક પરમારની જમીનમાં 765 કેવી લાઇનનો ટાવર આવે છે, જ્યારે તેમની બાજુમાં આવેલ વસાવા પરિવારની જમીનમાંથી તેના તાર પસાર થવાના છે, જેમાં સર્વે નંબરની ભૂલના કારણે વસાવા પરિવારને ટાવર માટે કંપની તરફથી અંદાજિત ₹55 લાખ મળવાના છે, જ્યારે ફૂલચંદ અને અશોક પરમારને તાર માટે ₹33 લાખ જેટલી રકમ મળવાની બતાવે છે. આ મામલે ખેડૂતોએ કંપનીમાં રજૂઆત કરી હતી, તેમ છતાં પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેની જાણ થતાં જ આસપાસના ખેડૂતો અને જમીન માલિક ખેડૂતો સ્થળ પર પહોંચી વિરોધ નોંધાવી કામગીરી બંધ કરાવી હતી. દેત્રાલ ગામના સરપંચ નોફલ પટેલ પણ સ્થળ પર દોડી આવી સરકારની કામગીરી સામે કોઈ વિરોધ નહીં, પણ ખેડૂતો સાથે બળજબરીપૂર્વક કામગીરી લેવામાં આવે છે તેનો વિરોધ નોંધાવ્યો હતો. જેમ સુરત અને નવસારીના ખેડૂતોને વળતર ચૂકવ્યું છે, તેમ ભરૂચના ખેડૂતોને પણ યોગ્ય વળતર ચૂકવવાની તેઓએ માંગ કરી હતી. મારો સર્વે નંબર 106 છે ને બાજુમાં વસાવા પરિવારનો 105 છે. તેની અંદર ફેરફાર થયેલો છે ને એની અંદર જે રકમ મને મારા એની અંદર આવે છે 55,000 જેવું, 55 લાખ જેવું, તો એ પેલા લોકોના ભાગ જાય છે એમના ફેરફારના હિસાબે, ને મારી અંદર ટાવર ખૂટે છે એ લોકો, ને એ લોકો ખોટું દબાણ કરીને મારી પર અત્યાચાર કરી રહેલા છે. આજે શું થયેલું? અહીંયા આગળ તમે આવ્યા હતા, શું પ્રોબ્લેમ હતો આજે? આજે હું આવ્યો ત્યારે એ લોકોએ ખોદવાનું કામ કાલે જ ચાલુ કરી દીધેલું પોલીસ પ્રોટેક્શન લાવીને એમના દબાણથી, તો પછી મારે એમને ના છૂટકો કરવા દેવું પડ્યું. શું માંગ છે હવે તમારી? હવે મારી માંગ એ છે કે મને આ મારું વળતર મળવું જોઈએ. હાલ અમે કુકરવાડા ગામમાં છે અને કુકરવાડા ગામના એક વસાવા પરિવાર અને એક પરમાર પરિવારનો જે એક કબજા ફેરનો પ્રશ્ન છે એને લઈને અમે સતત 2-3 દિવસથી પાવર ગ્રીડ કંપનીને અને સરકારી અધિકારીઓને રજૂઆત કરતા હતા કે ભાઈ આમનો પ્રશ્ન જ્યાં સુધી હલ કરવામાં ના આવે ત્યાં સુધી એમના ખેતરમાં કામ કરવામાં ના આવે. અને કલેક્ટર સાહેબે 16-1નો ઓર્ડર કર્યો છે. અમે કલેક્ટર સાહેબના ઓર્ડરને માન આપીએ છીએ, પણ જ્યાં સુધી જેન્યુઇન પ્રશ્ન છે એને હલ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે કામ કરવા દેવાના નથી. અને બીજી વાત કે ભરૂચ જિલ્લા સાથે સતત આ પાવર ગ્રીડની 4 લાઈનો લઈને અન્યાય થયેલો છે. સુરત, નવસારી જિલ્લાએ હાલ વાણિજ્યનું વળતર આપવાની જાહેરાત કરેલ છે અને સુરતમાં પહેલેથી જ સુરત કલેક્ટર દ્વારા ખેડૂતોને મહત્તમ વળતર મળી શકે એ માટે સતત પ્રયાસો થયેલા છે. ને ભરૂચ જિલ્લાને વારંવાર રજૂઆતો છતાં પણ આ વળતર બાબતે કોઈ ધ્યાન આપતું નથી. અગાઉ પણ એક લાઇનનું કામ પૂરું થઈ ચૂકેલું છે, છતાં કેટલા ખેડૂતોના પૈસા બાકી છે, વળતર બાકી છે, એમાં પણ પ્રશાસન કંઈ ધ્યાન આપતું નથી. જેથી અમારી પ્રશાસનથી એક જ માંગ છે કે ભાઈ જેવી રીતે તમારી લાઈન પૂરું કરવાની જવાબદારી છે એવી રીતે ખેડૂતના પ્રશ્ન હલ કરવાની પણ જવાબદારી તમારી જ છે, જેથી યોગ્ય રીતે અમારી રજૂઆતને સાંભળવામાં આવે.